નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, હાલમાં એટલી બધી ગરમી પડી રહી છે કે એસી અથવા કુલર વગર નહીં ચાલે. હવે તમે જોશો તો ઘણા બધા ઘરોમાં તમને એસી લગાવેલા દેખાતા જ હશે. હવે એસી શરૂ કરવાથી આપણને કેવી ઠંડક મળે, રાહત પણ મળે છે આવી કાળઝાળ ગરમીથી. પરંતુ ઘણા ઘરોમાં તમે જોયું હશે કે જે રૂમમાં એસી શરૂ હોય ત્યાં તમને એક પાણીનું વાસણ પણ દેખાશે. હવે આ પાછળનું કારણ શું હોઈ શકે? તો એસી રૂમ હોય અને એમાં વાડકા કે પછી કોઈ વાસણમાં પાણી શા માટે લોકો મૂકી રહ્યા છે? તો આજકાલ ઘણા બધા લોકો એસી શરૂ કરીને જ સૂતા હશે. તમે આવા ઘણા બધા લોકોને પોતાના રૂમમાં પાણી ભરેલું વાસણ રાખતા પણ જોયા જ હશે. હવે શું તમને ખબર છે કે એસી રૂમમાં આવા વાસણમાં પાણી રાખવાથી શું થતું હશે? હવે જે લોકો એસીમાં સૂતા હશે તેમાં તમે નોટિસ કર્યું હશે કે સવારે ઉઠે તો તેમના હાથ અને પગમાં એક પ્રકારનું રૂખાપન થતું હશે. હવે આની સાથે તેમના નાક, મું, હોઠ અને ગળા પણ ડ્રાય થઈ જતા હશે. હવે આની પાછળ ઘણા બધા લોકોને ખંજવાળ આવવાની પણ શરૂ થઈ જતી હશે. હવે આ બધાનું કારણ શું? ઘણા બધા લોકોને એસીમાં સૂયા પછી શ્વાસ લેવાની પણ તકલીફ હોઈ શકે છે. હવે જેમને પણ આવા લક્ષણો દેખાય છે, આવી તકલીફો થાય છે, એ બધી જ તકલીફોનું એક જ કારણ છે અને એ છે એસી. હવે આ એસી રૂમ એટલા માટે કારણ કે એસી રૂમમાં જે હ્યુમિડિટી અથવા જે એક પ્રકારની ભીનાશ હોવી જોઈએ એને ઓછું કરવાની સાથે સાથે તમારી જે ત્વચા છે એની ભીનાશ પણ એ ખેંચી લેશે. હવે આપણી ત્વચાની નમીને જાળવી રાખવા માટે લોકો એસીવાળા રૂમમાં એક બાઉલ અથવા તો એક ડોલમાં પાણી મૂકીને રવા દે છે. હવે શું થશે કે આ એસી પણ ચાલશે અને તમારી ત્વચામાં જે ડ્રાયનેસ જેવી સમસ્યા થાય એ પણ નહીં થાય. આની સાથે એસી રૂમમાં પાણી રાખવાથી તમને સાઇનસ, અસ્થમા, એલર્જી જેવી સમસ્યા હશે તો તેમાં પણ તમને આરામ મળશે. દર્શક મિત્રો, આ જ કારણ છે કે એસી રૂમમાં ઘણા બધા લોકો આવા વાસણની અંદર પાણી ભરીને મૂકે છે. કારણ કે જે એક પ્રકારની નરમાશ હોવી જોઈએ, આપણી ત્વચાની જે એક પ્રકારની નમી હોય તે જતી રહેતી હોય છે, જેના કારણે આપણને ઘણીવાર ખંજવાળ જેવી સમસ્યા પણ સતાવે છે. એસીવાળા રૂમમાં જો તમે આ પ્રકારના વાસણો રાખો છો મહદઅંશે તમને લાભ મળી શકે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.